વીઆઈપીની સેવા કરવાની? આ સવાલ કેમ થાય છે ખબર છે? કારણ કે જસદણમાં જિલ્લા પ્રાંત અધિકારીએ એ પરિપત્ર બહાર પાડ્યો જેનાથી વિવાદ થયો છે. પરિપત્રમાં એવો આદેશ કરાયો છે કે શાળાઓના આચાર્ય શિક્ષકોને શ્રાવણ માસ દરમિયાન વીઆઈપી લોકોની સેવા કરવાની. જી હા, વીઆઈપી લોકોના ભોજનથી લઈને ડાયરો અને લોકમેળામાં પણ તેમનું ધ્યાન રાખવાનું. સ્વાભાવિક રીતે વિવાદ તો થાય જ, કારણ કે શિક્ષકો બાળકોને ભણાવે કે પછી વીઆઈપી લોકોની સેવા ચાકરી કરે. આ મામલો ઉગ્ર બન્યો. શિક્ષણ મંત્રીએ પરિપત્રને રદ કર્યો અને પછી અધિકારીઓએ કેવો લૂલો બચાવ કર્યો ખબર છે? બતાવી દઉં તમને, ચલો જોઈ લો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, અર્થાત ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ અને ગુરુ જ દેવોના દેવ મહાદેવ. પણ જો ગુરુ કે જેનો હોદ્દો માતા પિતાથી પણ ઉચ્ચ હોય છે તેમનાથી વધુ વીઆઈપી લોકોને મહત્વ આપવામાં આવે તો? એ ઈશ્વર સમાન ગુરુને કહેવાતા વીઆઈપી લોકોની સેવા ચાકરી કરવાનો આદેશ આપવામાં આવે તો? આવું થયું છે જસદણમાં, જ્યાં ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન કરતા જિલ્લા પ્રાંત અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો. કે જસદણ મીંછિયા તાલુકા હેઠળ આવતી કેટલીક શાળાઓના આચાર્ય શિક્ષકોએ વીઆઈપી લોકોની સેવા કરવાની રહેશે. શાળામાં બાળકોને ભણાવવાનું ઉપરાંત વીઆઈપીની સેવા કરવાની આખો શ્રાવણ માસ. આ મામલે વિવાદ થયો એટલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ પરિપત્ર રદ કર્યો. પછી એમ કહ્યું કે ભાઈ સ્વેચ્છાએ સેવા કરવા માંગતા હોય તે જજો હો. ત્યાંના કલેક્ટર એસડીએમ થી એક જે પરિપત્ર કરવામાં આવ્યો છે કે શિક્ષક મિત્રોને એ અમારા ધ્યાને આવ્યું છે, એને રદ કરવા મેં અહીંથી આદેશ કર્યો છે કે જેને સ્વેચ્છાએ જે સેવા બજાવવી હોય, ભક્તોની ત્યાં જવું હોય એ જઈ શકે છે. શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલા અને શાળા સમય પછી એ સેવા કરી શકે છે, ત્યાં જઈ શકે છે. અને શ્રાવણ માસ 1 મહિના સુધી ચાલવાનો છે એટલે વચ્ચે રજાના દિવસો પણ આવવાના છે એટલે સ્વૈચ્છિક બધા ત્યાં સેવા બજાવે. શ્રાવણ મહિનો જે જવાનો છે સનાતન હિન્દુ સંસ્કૃતિ તમામ લોકો ભક્તિમય બનવાના છે, શિવમય બનવાના છે. તમામની મારી શુભેચ્છા છે અને તમામ સ્વેચ્છાએ ત્યાં બધા સેવા બજાવી શકે છે. દુઃખ સાથે કેવું પડે કે આનાથી મોટું શિક્ષક સમુદાયનું કેવું અપમાન હોઈ શકે? ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે. શિક્ષણ સતત અધોગતિ તરફ ધકેલાયું છે. એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ શું એટલે કે તીર ભગાવવા, પંચર સાંધવા, શૌચાલયો ગણવા, મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે. વિવાદ એવો થયો, મીડિયામાં આ પરિપત્રને વખોડવામાં આવ્યો. પછી જિલ્લા પ્રાંત અધિકારીએ શું કહ્યું સાંભળો. દર વર્ષે શિક્ષક મિત્રો પણ સામે ચાલીને આ કામગીરીમાં જોડાતા હોય છે. સ્વયંસેવક તરીકે એમને આંતરિક કામગીરીનું વિતરણ કરવામાં આવતું હોય છે અલગ અલગ સ્વયંસેવકોને. એ જ રીતે આ વખતે પણ એ જે શિક્ષકોનું એક ગ્રુપ છે એમણે અમારો સામે ચાલીને સંપર્ક કરેલો કે અમે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માંગીએ છીએ. શાળા પછીના સમયમાં શાળા કાર્યમાં કોઈ ડિસ્ટર્બ થતું નથી. એના ભાગરૂપે એમને એ કામગીરીની ફાળવણી કરવામાં આવેલી છે અને સ્વેચ્છાએ કામગીરી છે. આ કોઈ ફોર્સફુલી કામગીરી નથી ને એ લોકો સામે ચાલીને સ્વયંસેવક તરીકે આ કામગીરી કરવા માંગતા એટલે ફાળવેલી હતી. બાકી આમાં કોઈ શાળાકીય કાર્ય ડિસ્ટર્બ થતું નથી. જિલ્લા પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરી કે દર શ્રાવણ માસે સ્વેચ્છાએ શિક્ષકો શાળા કાર્ય પૂર્ણ કર્યા પછી સેવા કરવા આપતા હોય છે. શિક્ષકોના એક ગ્રુપે જ શાળા સિવાયના સમયમાં મંદિરમાં સેવા કાર્ય માટે તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે એક ગ્રુપે સંપર્ક કર્યો તો પરિપત્ર બધા માટે કેમ? સ્વેચ્છાએ સેવા માટે કહેવું હતું તો પરિપત્ર કેમ બહાર પાડ્યો? શિક્ષકોને વીઆઈપીની સેવા કરવાનો આદેશ કેમ? શિક્ષકો બાળકોને ભણાવવામાં ધ્યાન આપે કે વીઆઈપીની સેવા ચાકરીમાં? ગુરુ પાસે વીઆઈપીની સેવા કરાવશો તમે? વિવાદ થતા સ્વેચ્છાએ કરવાનું કહીને ભીનું કેમ સંકેલ્યું? દર વર્ષે શિક્ષકો સેવા કરે જ છે તો પરિપત્ર કેમ બહાર પાડ્યો? પરિપત્રનો અર્થ સાહેબો ભૂલી ગયા? વાત એ જ છે કે જો શિક્ષકો સ્વેચ્છાએ આવતા જ હોય સેવા કરવા તો પરિપત્ર જાહેર કરવાની જરૂર જ ન હોય. અને જો આદેશ આપવો જ ન હોય, સ્વેચ્છાએ આવવાનું કહેવાનું હોય તો એમાં પરિપત્ર જાહેર કરવાનો જ ન હોય ને.
ત્યારે સીધી જ રીતે વિવાદ થયો એટલે ભીનું સંકેલવાના આ ખોખલા પ્રયાસ જ કરવામાં આવ્યા તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ત્રિનેત્ર માલીએ